સુરતમાં 17 મે 2025 108 એમ્બ્યુલન્સની આગળ બીઆરટીએસ રૂટમાં કાર હંકારનારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ઇમરજન્સી હોવા છતાં પણ એમ્બ્યુલન્સને સાઈડ આપવામાં આવી ન હતી, જેથી મેડિકલ ઇમરજન્સીના કોલ માટે જઈ રહેલી એમ્બ્યુલન્સ 10 મિનિટ મોડી પડી હતી। આ બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી મોયુનુદ્દીન મોહમ્મદ ચાંદીવાલા નામના કાર ચાલકને શોધી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જ્યારે કાર ચાલકે પોતાના બચાવમાં કારમાં બાળકે ચાલુ કરેલા મ્યુઝિક સિસ્ટમમાં સાયરન ન સંભળાયું હોવાનો બચાવ કર્યો હતો। બીઆરટીએસ રૂટમાં કાર ચલાવવી ગેરકાયદેસર છે, તેમ છતાં કાર ચાલક ભેસ્તાન ઊન તરફ જવાના બીઆરટીએસ રૂટ ઉપર પોતાની કાર સતત હંકારતો હતો। પાછળથી 108 એમ્બ્યુલન્સ દ્વારા સતત સાયરન વગાડવામાં આવી રહ્યા હતા, છતાં પણ સાઈડ આપતો ન હતો અને તેની કારને એમ્બ્યુલન્સની આગળ ચલાવતો હતો। વિડીયો વાયરલ થતાં પોલીસે અને ટ્રાફિક વિભાગે કાર ચાલકની તપાસ શરૂ કરી હતી અને તેને ઝડપી પાડ્યો હતો। સુરત 108 એમ્બ્યુલન્સના મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું કે હરિનગરથી એમ્બ્યુલન્સ નીકળી હતી। 16મી તારીખે રાત્રે 9:54 મેડિકલ ઇમરજન્સીનો કોલ આવ્યો હતો, જેમાં કોલ પર જાણવા મળ્યું હતું કે વ્યક્તિ બેભાન અવસ્થામાં છે, તેથી 108ની એમ્બ્યુલન્સ ઝડપથી લોકેશન પર પહોંચવા માટે હરિનગરથી 13 કિલોમીટર દૂર લોકેશન પર નીકળી હતી। સામાન્ય રીતે એમ્બ્યુલન્સને અંતર કાપવા માટે 17થી 18 મિનિટનો સમય લાગે છે, પરંતુ એમ્બ્યુલન્સની આગળ બીઆરટીએસ રૂટ પર જે કાર ચાલક હતો તેણે સાઈડ ન આપી હોવાને કારણે 26 મિનિટ કરતાં વધારે સમય વેડફાઈ ગયો હતો। અંદાજે લોકેશન પર પહોંચવામાં 10થી વધુ મિનિટનો સમય લાગ્યો હતો। ટ્રાફિક વિભાગના પીએસઆઈ એસએફ ગોસ્વામીએ જણાવ્યું કે ગઈકાલે એમ્બ્યુલન્સની આગળ જે કાર ચલાવવાનો વિડીયો વાયરલ થયો હતો તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, ત્યારે કાર બીબીની વાડી રાણી તળાવ ખાતે રહેતા મોયુનુદ્દીન મોહમ્મદ ચાંદીવાલાની હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું। પોલીસે આરોપીના ઘરે જઈ તપાસ કરતા નંબર અને કારની ઓળખ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીએ જણાવ્યું હતું કે કારમાં પોતાના બાળકે મ્યુઝિક સિસ્ટમ જોરથી શરૂ કરી દીધી હોવાથી એમ્બ્યુલન્સનો સાયરન સંભળાયો ન હતો। જોકે પોલીસે નિયમના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે સુરત શહેરમાં એમ્બ્યુલન્સ 108ને બીઆરટીએસ ના રૂટ ઉપર એક અર્ટિગા કારના ચાલકે ઇમરજન્સી હોવા છતાં એને ઓવરટેક કરવા દીધેલ નહીં અને લગભગ 2-3 જંકશન સુધી આ અર્ટિગા કારના ચાલકે એમની ગાડી આગળ ચલાવેલ અને જેના લીધે એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો। તો આજરોજ અમારા ટ્રાફિક વિભાગના ડીસીપી સાહેબ, અમારા જેસીપી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબ દ્વારા અમોને એક ટીમ સ્વરૂપે આ અર્ટિગા કારના માલિકની શોધખોળ અર્થેની કામગીરી સોંપેલ હતી, જેમાં મોઇનુદ્દીન મોહમ્મદ અલ્તાફ ચાંદીવાલા બીબીની વાડી રાણી તળાવ ખાતેથી અમે આ કારને વેરીફાઈ કરી અને કાર ચાલક અને વાહનને અમે ટ્રાફિક શાખામાં આજરોજ લાવેલ છીએ। અને પ્રજાને મારે એટલું જ કહેવું છે કે કોઈ પણ ઇમરજન્સી વ્હીકલ જ્યારે તમારી આસપાસ પસાર થતું હોય તો એને અવશ્ય રસ્તો આપો। કોઈ પણ એમ્બ્યુલન્સ જ્યારે પસાર થઈ રહી છે તો એમાં કોઈનો જીવ જોખમમાં હોય છે। ઘણી વખત ફાયર ફાઈટરો ઓવર સ્પીડિંગમાં જતા હોય તો એનું કારણ એટલું જ હોય કે એ કોઈ જગ્યાએ આગનો બનાવ બનેલો હોય। તો મારી જનતાને અપીલ છે કે આવા ઇમરજન્સી વ્હીકલને તમે રસ્તા આપશો। બીઆરટીએસ નો નિયમ પ્રમાણે 1000 રૂપિયા દંડ થતો હોય છે અને એમની પાસે ગાડીની કારની પીયુસી નહોતી, એટલે 1500 રૂપિયા જેવો દંડ એમને ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવેલ છે। પોલીસે લોકોને અપીલ કરી છે કે આ પ્રકારે ઇમરજન્સી વાહનની આગળ ક્યારેય પણ વાહન હંકારવું નહીં। એમ્બ્યુલન્સ હોય કે ફાયરની ગાડી કે અન્ય કોઈ પણ ઇમરજન્સી વાહન પોતાનું સાયરન વગાડતો હોય ત્યારે ઝડપથી પોતાનું વાહન સાઈડ ઉપર કરી લેવું જોઈએ।